માં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ, જે સમાજ બીજેપી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તાને ભૂલતું નથી। વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી। માં સંગઠનની પહેલી જ વાર જવાબદારી મળી છે તો બીજેપીને કઈ રીતે મજબૂત કરી શકીએ, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકીએ, જે સમાજ બીજેપી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકીએ તેના માટેના પૂરતા પ્રયાસો કરીશ। આજે જ્યારે આ જવાબદારી મળી છે ત્યારે એટલું ચોક્કસપણે હું કહીશ કે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યકર્તાને ભૂલતું નથી। વહેલું મોડું ચોક્કસપણે થાય છે પણ ચોક્કસપણે એમની કામગીરીને ધ્યાને રાખીને જવાબદારી ચોક્કસપણે સોંપે છે તો હું આજે એમનો આભાર માનું છું કે મને આ જવાબદારી આપી।